હા, શ્રીમદ ભાગવત બતાવે છે. નંદ બાબાનો નિત્ય ક્રમ કે મહિનાની બંને એકાદશી નંદ બાબા કરે અને દરરોજ વહેલા પણ ઉઠે. એટલે નંદ બાબા એકાદશીના દિવસે જ વહેલા ઉઠે એટલું નહીં, પણ દરરોજ વહેલા ઉઠે. અને એક વાર નંદ બાબા એકાદશીનું વ્રત કરે છે. નંદ બાબાને એમ થયું કે ચોથો પ્રહર થઈ ગયો, હવે હું ઉઠી જાઉં. અને ઉઠતાની સાથે જ નંદ બાબા કાલિંદીની અંદર સ્નાન કરવા માટે જાય છે. પણ હકીકતમાં ચોથો પ્રહર થયો ન હતો. હજી માત્ર ને માત્ર નિષિદ્ધ કાળ ચાલુ હતો. નિષિદ્ધ કાળ એટલે રાત્રિના 11:30 થી 3:30 વાગ્યાનો સમય. એને આપણું શાસ્ત્ર નિષિદ્ધ કાળ બતાવે છે. નંદ બાબાએ કાલિંદીની અંદર સ્નાન કર્યું. ખબર નથી હજી ચોથો પ્રહર નથી થયો, પણ નિષિદ્ધ કાળની અંદર સ્નાન કરવાના પ્રતાપે વરુણ લોકમાંથી વરુણના દૂતો આવ્યા અને નંદ બાબાને પકડી અને વરુણ લોકમાં લઈ ગયા. બીજા દિવસની સવાર થઈ. ભગવાન કૃષ્ણને ખબર પડી. ભગવાન શ્રી કૃષ્ણ વરુણ લોકમાં જઈ નંદ બાબાને લઈ અને પાછા આવ્યા. આ કથાના બે અર્થ શ્રીમદ ભાગવત બતાવે છે. વરુણ વિજયની કથા એટલે 11:30 થી 3:30 વાગ્યાનો જે રાત્રિનો સમય છે એ નિષિદ્ધ કાળ કહેવાય. નિષિદ્ધ કાળની અંદર ખાવું પીવું અને સ્નાન કરવાની મનાઈ આપણા શાસ્ત્રોએ કરી છે. પણ મારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આજના યુગની અંદર આપણી પાર્ટીઓ રાત્રે 12 વાગ્યાથી તો શરૂ થાય. યાદ રહે, આ ભોજન નથી, આ પ્રોગ્રામ નથી, આ રાક્ષસી ભોજન છે. 11:30 થી 3:30 વાગ્યાનો સમય એ નિષિદ્ધ કાળ છે. આમાં ખાવું પીવું અને સ્નાન આ ત્રણેય વસ્તુને રાક્ષસી સ્નાન, રાક્ષસી ખાન અને રાક્ષસી પાન બરાબર બતાવ્યું શ્રીમદ ભાગવત બતાવે છે. પહેલો અર્થ આનો એ બતાવે અને બીજો અર્થ વરુણ વિજયની કથા એટલે જીભને જીતવાની કથા. જીભને 2 વખત 2 વાર 2 રીતે જીતવાની છે. એક સ્વાદમાં અને બીજું વાદમાં. યાદ કરો એ મહાભારતને. આંધળાના દીકરા આંધળા જ હોય. જો આ શબ્દ ન બોલાણો હોત, મહાભારતનું યુદ્ધ ન થાત, કરોડો માનવીઓનો સંહાર ન થાત. એક શબ્દ ઉપર 18 દિવસના યુદ્ધની રચના થઈ ગઈ. એમ આજના યુગની અંદર જો 80% ઝઘડા થતા હોય ને તો એ વાણીના કારણે થાય છે. વરુણ વિજયની કથા એટલે જીભને જીતવાની કથા. કથાના માધ્યમથી આપણે સંદેશો લઈએ. યાદ રહે, વાણી છે એ સાક્ષાત ભગવતી પરાંબા સરસ્વતી શારદાનું સ્વરૂપ છે. એનો અપરાધ આપણે નહીં કરીએ. આપણી વાણી એવી મીઠી અને મધુર બનાવીએ. આપણી વાણી કોઈને મીઠી અને મધુર લાગે. આપણા વચનો ક્યારેય કોઈને કટુ વચન ન લાગે, કડવા વચન ન લાગે. અને બીજું, સ્વાદમાં પણ જીભને જીતવાની છે. વાદમાં તો જીતવાની છે. વાદમાં તમે જીભને જીતશો તો 80% ઝઘડાને તમે અત્યારના યુગમાં ખાળી શકશો. અને સ્વાદમાં જો તમે જીભને જીતશો તો શરીરના 80% રોગોને આપોઆપ તમે કાબુમાં રાખી શકશો.
માટે વરુણ વિજયની કથા ઉપદેશ કરે. સાત્વિક, તાત્વિક અને આધ્યાત્મિક એવા બે અર્થ કે 11:30 થી 3:30 નો જે સમય છે એ નિષિદ્ધ કાળની અંદર ખાન પાન સ્નાનને ભૂલીએ અને જીભને સ્વાદમાં અને વાદમાં જીતીએ.